પેનલ જોવા મળી રહી છે। વોર્ડ નંબર 16 ની આ પરિસ્થિતિ કે જ્યાં કોંગ્રેસ ઉમેદવારો હાર્યા છે તે પ્રકારની પરિસ્થિતિ। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનની મતદાન પર અસર જોવા મળી રહી છે, ત્યારે વોર્ડ નંબર 16 માં કોંગ્રેસની પેનલ જોવા મળી રહી છે અને કોંગ્રેસને જીત પ્રાપ્ત થઈ છે। ગત વર્ષે વોર્ડ 16 માં કોંગ્રેસ ઉમેદવારો હાર્યા હતા અને આ વર્ષે કોંગ્રેસને જીત પ્રાપ્ત થઈ છે। પંજો લહેરાયો છે અને પંજો આગળ જોવા મળી રહ્યો છે। મુકેશભાઈ, જીત તરફ આગળ વધી રહ્યા છે। હું મારી વાતને કન્ટિન્યુ કરું। એ પોલીસની જીપ પછી બીજી એક જીપ આવી, એની અંદર ભારતીય જનતા પાર્ટીના બધા કડક નેતાઓ ઉતર્યા અને ત્રીજી જીપમાં એ બેન પોતે આવ્યા અને આજુબાજુ ભાજપના આગેવાનો। પોલીસ ક્યાંય લેડી પોલીસ નહીં। પછી અમારા ઉમેદવારે જઈને પૂછ્યું કે બેન કેમ પાછું ખેંચી લીધું, મારે વાત નથી કરવી કે ઠાકોર બેન હતા એટલે એમને ડિસ્ટર્બ ના કરે। સાહેબ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એને કોન્ડન કરીને લઈ ગયા, પોલીસે એને સપોર્ટ કર્યો। તમારે 15 તારીખના સીસીટીવી વેજલપુર મકરબા ઓફિસના જોઈ લેજો, ભારતીય જનતા પાર્ટીની આ કેવી દાદાગીરી હતી। આ ભાઈ કહે છે ને કે અમારો કોઈ રોલ નથી, તમે થોડુંક તો સાચું બોલો। ભલે કરી ગયા, કઈ વાંધો નહીં, એ તો આજે નહીં કાલે ભગવાન રામ તો આપવાનો જ છે જવાબ, પણ કહેવાનો મતલબ એવો છે કે તમે જે રીતે રામનું નામ લો છો ને ખોટી રીતે લો છો। રામ તો ના કહી શકો ને કોઈ સાચી રીતે ખોટી, અમે નજરે જોયું, સર્ટિફિકેટ તમારે આપવાની કોઈ જરૂર અમે નજરે જોયું, તમારે કોઈ જરૂર નથી, અમે નજરે જોયું છે। જી, આપને રોકવા માંગીશ। અત્યારે મહત્વનું અપડેટ મળી રહ્યું છે વોર્ડ નંબર 7 અને 8 ની વાત કરી લઈએ। કચ્છ ભુજ પાલિકાના વોર્ડ 8 માં ભાજપની પેનલ જોવા મળી રહી છે, ત્યારે વોર્ડ નંબર 7, 8 માં ભાજપની પેનલ જોવા મળી રહી છે, ત્યારે સ્થાનિક ચૂંટણીમાં જોવા મળ્યો છે ભારે ઉલટફેર સ્થાનિક ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે। સ્થાનિક ચૂંટણીમાં એસપી ની એન્ટ્રી થઈ છે, હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એસપી ની પણ એન્ટ્રી થઈ છે। ખેડાની કઠલાલ પાલિકાના વોર્ડ 4 માં સપાની પેનલ આગળ જોવા મળી રહી છે। વોર્ડ નંબર 4 માં સમાજવાદી પાર્ટીની પેનલ બની છે। આખી પેનલ સમાજવાદી પાર્ટીની બની હોવાના સમાચાર। સ્થાનિક ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી ચર્ચાઓ હતી કે ત્રીજો પક્ષ એટલે આમ આદમી પાર્ટી, પરંતુ નહીં, સમાજવાદી પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે। નવસારીની ગણદેવી તાલુકા પંચાયતની બેઠકનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે, તેના સમાચાર તમને આપી દઈએ। ઉંડાઈ બેઠક પર ભાજપનો પરાજય થયો છે અને ઉંડાચ બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિશાલભાઈ, સમાજવાદી પાર્ટીએ જે રીતે એન્ટ્રી કરી છે, તમને શું લાગે છે કે આમ આદમી પાર્ટીને કડી ટક્કર મળશે? ટક્કરની અંદર જે સપાની સીટ આવી છે એક બહુ આશ્ચર્યજનક પરિણામ કહી શકીએ। જે અત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જો સપા આવે તો સૌથી મોટું ચિંતા તો ભારતીય જનતા પાર્ટીને રહેશે કે એક પછી એક પાર્ટીઓ જે નવી આવી રહી છે ને પગ પેસારો કરી રહી છે, તો ક્યાં એ વસ્તુ ઉણપ રહી જાય છે। એ બહુ આ વખતે જે છે ને કે 2027નું ઇલેક્શન એમના માટે ટફ બની રહેશે। જેટલી આપણે અત્યારે સીટની વાતચીત કરી રહી છે, સીટ